નમસ્તે વિદ્યાર્થી મિત્રો. તો લાસ્ટ લેક્ચરની અંદર આપણે કોઈ પણ પરમાણુની જ્યારે વાત કરવામાં આવે છે અથવા જ્યારે પરમાણુ ભેગા થઈને અણુ બને છે ત્યારે એમના ઉપર ભાર કેટલો છે, મતલબ ચાર્જની વાત કરેલી હતી. બરાબર છે. તો હવે આપણે એ જોવાનું છે કે હરેક વખતે આપણે એક જ વાત કરી છે ભાઈ અષ્ટકના નિયમની પ્રાપ્તિ કે પરમાણુને જ્યારે અણુ બને છે ત્યારે ઇલેક્ટ્રોન મેળવીને બાહ્ય કક્ષાની અંદર કેટલા ઇલેક્ટ્રોનની ઈચ્છા રાખે છે? 8ની. એટલે કે અષ્ટકના નિયમની પ્રાપ્તિ કરીને અષ્ટક પ્રાપ્ત કરીને એ આદર્શ વાયુ જેવું વલણ ધરાવે છે. પણ એમની અંદર પણ ખામીઓ છે અને એ ખામીઓ કઈ કઈ છે એ જ આપણે જોવાની છે. તો અષ્ટકના નિયમ લુઈસની અંદર પણ આપણે જોઈએ છીએ. લુઈસનો જે નિયમ હતો બિંદુ નિરૂપણ, એમની અંદર પણ ખામીઓ હતી, એટલે જ આપણે આગળ થિયરી ભણવી પડશે. તો આપણે જોવાનું છે અષ્ટકના નિયમની અંદર શું ખામી છે. તો અષ્ટક નિયમની મર્યાદા. હરેક તત્વો પ્રથમ જ લખી દઈએ આપણે કે હરેક તત્વો અષ્ટકના નિયમની પ્રાપ્તિ કરતા નથી. હા, બધાને સ્થાયી થવું છે, પરંતુ માત્ર કોની વાત કરવામાં આવે? એસ વિભાગ અને પી વિભાગ. આ બે વિભાગના તત્વો એવા છે કે જે પોતાની લાઇનમાં આવેલા, પોતાના જ આવર્તમાં આવેલો છેલ્લો એટલે કે સમૂહ 18ના તત્વ જેવું થવા માટે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ અને ઇલેક્ટ્રોન ગુમાવે છે. અહીંયા વાત કોની નથી કરવામાં આવતી? ડી વિભાગ અને એફ વિભાગની વાત કરવામાં આવતી નથી, કારણ કે અષ્ટકનો નિયમ એમને લાગુ પડતો નથી. કારણ કે એ બાહ્ય, હા, એમને પણ સ્થાયી તો થવું જ છે, પોતાની લાઇનમાં આવેલા આદર્શ વાયુની માફક જ રહેવું છે. બરાબર છે. પણ એ 8 ઇલેક્ટ્રોનની ઈચ્છા રાખીને અથવા 8 ઇલેક્ટ્રોન પ્રાપ્તિ કરીને સ્થાયી થતા નથી. તો આપણે જોવાના છે અષ્ટકના નિયમની મર્યાદા. એમાં મર્યાદા શું છે એ આપણે ખાસ જોવાની છે. એમાં પ્રથમ મર્યાદા જ એવી છે કે ઘણા બધા તત્વો એવા છે, આપણે ડી અને એફ વિભાગની વાત નથી કરતા, આપણે એસ અને પી વિભાગની જ વાત કરીએ છીએ. એસ વિભાગમાં અને પી વિભાગમાં ઘણા તત્વો એવા છે કે જે 8 ઇલેક્ટ્રોનની પ્રાપ્તિ નથી કરવા છતાં કેવા છે? સ્થાયી છે. આપણે પહેલાં જ વાત કરી કે બધા 8 ઇલેક્ટ્રોન કેમ મેળવવા? તો કે સ્થાયી થવા માટે. પણ ઘણા તત્વો એવા છે જેને મધ્યસ્થ પરમાણુ કહેવામાં આવે છે, જે અષ્ટકના ઇલેક્ટ્રોન 8 ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરતા નથી છતાં કેવા છે? સ્થાયી છે. તો એમની અંદર આપણે વાત કરીએ, પહેલા જ એવા પરમાણુની વાત કરીએ કે મધ્યસ્થ પરમાણુ. એવો મધ્યસ્થ પરમાણુ, ખામી કહી શકો મધ્યસ્થ પરમાણુનું અપૂર્ણ અષ્ટક. અષ્ટકના નિયમની પ્રાપ્તિ નથી થતી, ફૂલફિલ થતી નથી, છતાં એ કેવા છે? સ્થાયી છે. જેમ કે આપણે હાઇડ્રોજનની વાત કરીએ. બરાબર ને? હાઇડ્રોજન પાસે 8 ઇલેક્ટ્રોન મેળવવા, ઇલેક્ટ્રોનને રાખવા માટે જગ્યા તો હોવી જોઈએ ને. બરાબર? હાઇડ્રોજન પહેલા નંબરનું કક્ષક, બરાબર, એક જ કક્ષક છે એમની પાસે, એટલે કે n બરાબર 1ની અંદર. તો વધારે ઇલેક્ટ્રોન મેળવીને એમને મૂકશે ક્યાં? જગ્યા નથી એમની પાસે. બરાબર છે. તો હાઇડ્રોજન માત્ર 1h2 છતાં એ કેવી છે? સ્થાયી છે. એ જ રીતે હિલિયમની વાત કરો તો હિલિયમ 1h2, બરાબર, એ પણ કેવો છે? સ્થાયી. તો હાઇડ્રોજન એક ઇલેક્ટ્રોન મેળવીને સ્થાયી થઈ જાય છે, હિલિયમ ઓલરેડી આદર્શ વાયુનું વલણ ધરાવે છે, તેથી સ્થાયી છે. બાકી હાઇડ્રોજન પાસે કેટલા ઇલેક્ટ્રોન છે? 1, એટલે કે 1s1. બરાબર. એ જ રીતે લિથિયમની વાત કરો તો લિથિયમ પાસે ટોટલ 3 ઇલેક્ટ્રોન, 1h2, 2s1, ટોટલ 3 ઇલેક્ટ્રોન છે. હવે એમને કોઈ સાથે બંધ બનાવીને અથવા ઇલેક્ટ્રોન મેળવીને અથવા ઇલેક્ટ્રોન ગુમાવીને અષ્ટકના નિયમની પૂર્તિ કરવી હોય તો એમની પાસે એસ કક્ષકની અંદર એક જ ઇલેક્ટ્રોન સમાય એટલી ક્ષમતા છે. હજી જો એમની પાસે પી કક્ષક હોત તો એ વધારે ઇલેક્ટ્રોન મેળવી શકે. હા, 2 નંબર છે, પણ એ વધારે ઇલેક્ટ્રોન મેળવી શકતો નથી. માનો કે સીએલની વાત કરવામાં આવે તો લિથિયમ અને ક્લોરાઇડ બંને બંધ બનાવી દેશે. શું કરી દેશે? લિથિયમ એક ઇલેક્ટ્રોન આપશે, 2s1માંનો એક ઇલેક્ટ્રોનને આપશે, અને સીએલની તો આપણે વાત જાણીએ જ છીએ. એમની બાહ્ય કક્ષાની અંદર 7 ઇલેક્ટ્રોન હોય છે. 1, 2, 3, 4, 5, 6 અને 7. 7મો એ કોને આપી દેશે? લિથિયમને. તો ક્લોરીન તો પોતાનું અષ્ટક પ્રાપ્ત કરી લે છે, 2, 4, 6 અને બંધમાં રહેલા એમના, એટલે થઈ ગયા 8. પણ લિથિયમની વાત કરવા જઈએ તો લિથિયમ અષ્ટક પ્રાપ્ત કરી શકતો નથી. માત્ર કેટલા ઇલેક્ટ્રોન થયા? ઓલરેડી 3 હતા, એક એમણે ક્લોરીને આપ્યો, મતલબ બંનેની ભાગીદારી થઈ. બરાબર છે. એ જ રીતે તમે બેરિયમ હાઇડ્રેટની વાત કરો, બેરિલિયમ હાઇડ્રેટની. બેરિલિયમ 4 નંબરનું તત્વ છે, એમની ઇલેક્ટ્રોન રચના 1h2, 2h2. ચલો, બાહ્ય કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન? 2 ઇલેક્ટ્રોન. અષ્ટકના નિયમની પ્રાપ્તિ થશે નહીં. 6 ઇલેક્ટ્રોનની જરૂર છે.
આવું કરતો નથી. શું કરશે? તો કે હાઇડ્રોજન આવશે, એક ઇલેક્ટ્રોન આપી દેશે, બીજું હાઇડ્રોજન આપશે, એક ઇલેક્ટ્રોન આપી દેશે. તો હાઇડ્રોજનનું પણ કામ થઈ ગયું, બરાબર. અને બેરિલિયમને 4 ઇલેક્ટ્રોન થઈ ગયા ટોટલ. તો વાત કરીએ છીએ અપૂર્ણ અષ્ટકની. આ પણ અષ્ટક પૂર્ણ કરી શકતો નથી. બોરોનની વાત કરું, બોરોન 5 ઇલેક્ટ્રોન, બાહ્ય કક્ષામાંની અંદર કેટલા આવશે? તો કે 1h2 2h2 2p1. બાહ્ય કક્ષાની અંદર 3, 1 2 અને 3. લુઈસ ડોટ સ્ટ્રક્ચર. હવે સીએલને જોડી દો, તો સીએલ આવીને એક ઇલેક્ટ્રોન આપ્યું, બીજા સીએલે બીજો ઇલેક્ટ્રોન આપ્યું, ત્રીજા સીએલે ત્રીજો ઇલેક્ટ્રોન. તો સીએલનું તો કામ ખતમ થઈ જાય છે, પણ બોરોનની વાત કરું, બોરોન પાસે ટોટલ કેટલા ઇલેક્ટ્રોન થઈ ગયા? 6, 8 થયા નથી. તો BCl3 પણ આમનું જ ઉદાહરણ છે, બરાબર છે. કેમ Cl3 જોડાવા આવ્યા એ આપણે જ્યારે વીબી થિયરી છે, VSEPR સિદ્ધાંત છે, એમની અંદર આપણે વાત કરીશું. તો વાત છે કે અષ્ટક હરેક તત્વો માટે લાગુ પાડી શકાતો નથી. અમુક તત્વો એવા છે જે અષ્ટક નિયમની પ્રાપ્તિ કરી શકતા નથી. કેવા રહી જાય છે? અપૂર્ણ. ચલો આગળ વાત કરીએ. જેમ આમાં ઘટે છે એમ અમુક તત્વો એવા છે વધી પણ જાય છે. 8 કરતાં કેવા થઈ જાય છે? વધી જાય છે. મતલબ એનું કેવું થઈ ગયું? વિસ્તૃત થઈ ગયું. તો આપણે વિસ્તૃત અષ્ટક, વિસ્તૃત અષ્ટક મતલબ 8ની ઉપર જતા રહે છે. તો એ પણ આપણે જોવું જોઈએ. જેમ કે એમની અંદર આપણે વાત કરીએ, આવા એવા તત્વો છે કે જેમની અંદર ડી કક્ષકનો પણ સમાવેશ થાય છે. 3s 3p 3d કક્ષકો જેમની અંદર પ્રાપ્ય હોય છે એવા ઇલેક્ટ્રોન 8 ઇલેક્ટ્રોનની પ્રાપ્તિ કરતાં પણ કેવા થઈ જાય છે? વધી જાય છે. જેમ કે આપણે વાત કરીએ PCl5ની, PCl5. આમની અંદર આપણે જોવા જઈએ તો ફોસ્ફરસ કેટલા નંબર ઉપર છે? હવે બધાને યાદ હોવું જોઈએ કે 15 નંબર ઉપર છે. અહીંયા સાઈડમાં લખીએ છીએ આપણે ફોસ્ફરસ 15 નંબર ઉપર. ઇલેક્ટ્રોન રચના શું થશે એમની? 1h2 2h2 2p6, 6 ને 4 10 ઇલેક્ટ્રોન. હજી 5ને ગોઠવવાના છે. તેના પછી કયા આવશે? 3h2 એન્ડ 3p. ચલો 6 ને 4 10 ને 2 12. ટોટલ હજી 3 ઘટે. 3p ની અંદર કેટલા આવશે? 3, બરાબર. તો બાહ્ય કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા પૂછવા જઈએ તો બાહ્ય કક્ષામાં કેટલી છે? 5. નાઇટ્રોજનની નીચેનું જ તત્વ છે, તો જેમ નાઇટ્રોજનમાં હશે એવી જ ક્યાં હશે? ફોસ્ફરસની અંદર. તો 5 હોવાના લીધે ફોસ્ફરસ બતાવી દઈએ આપણે, તો આ છે ફોસ્ફરસ અને લુઈસ ડોટ સ્ટ્રક્ચર. 1 ઇલેક્ટ્રોન 2 3, બરાબર ને? આ બાજુ જ આપણે 2 બતાવી દઈએ. ચલો કંઈ વાંધો નહીં, આ બાજુ બતાવી દઈએ છીએ આપણે 4 અને 5. ચલો ઓકે. એમને 8 ઇલેક્ટ્રોનની પ્રાપ્તિ માટે કેટલા ઇલેક્ટ્રોનની જરૂર છે? હવે 3. તો પણ અહીંયા જુઓ તો 5 ઇલેક્ટ્રોન છે, મતલબ એ કેટલા ઇલેક્ટ્રોન ડોનેટ કરી શકે છે? 5. તો ફ્લોરિન આપણે અહીંયા ક્લોરિન લીધું તો અહીંયા આપણે ક્લોરિન આવશે, 1 ઇલેક્ટ્રોન આપ્યું, બીજો ક્લોરિન આવીને 1 ઇલેક્ટ્રોન આપ્યો, કારણ કે ક્લોરિનને પણ અષ્ટકના નિયમની પ્રાપ્તિ કરવી છે, એ તો કરે જ છે. Cl ત્રીજો ઇલેક્ટ્રોન. ચલો ટોટલ 5 Cl આવીને પોતાની Clની જે બાહ્ય કક્ષામાં 1 ઇલેક્ટ્રોન ઘટે છે એ પ્રાપ્તિ કરવા માટે Cl એમની સાથે શું કરે છે? ભાગીદારી કરે છે. તો Clને તો અષ્ટકના નિયમની પ્રાપ્તિ થાય છે, બરાબર ને? કારણ કે અહીંયા શું બનશે? બોન્ડ બનશે. પણ ફોસ્ફરસની જો વાત કરવા જઈએ તો ફોસ્ફરસ પાસે ઓલરેડી 5 ઇલેક્ટ્રોન હતા અને બંધમાં છે એ બંનેના છે ભાગીદારી છે. તો 5 Cl આવીને 1 ઇલેક્ટ્રોન એમના ગણીએ તો 5 ને 5 તો કેટલા થઈ ગયા? 10. અષ્ટકનો જે નિયમ છે એમનાથી વિસ્તૃત, મતલબ એમનાથી પણ વધી ગયા છે. તો આ પણ એક અષ્ટકના નિયમની ખામી કહી શકીએ આપણે, બરાબર છે? એવું ઘણા બધાની અંદર થાય છે. PCl5 છે, એ જ રીતે PF5 છે, SF6 છે, H2SO4 છે. આ બધા જ ડાયાગ્રામ જાતે દોરીને મહેનત કરજો, બરાબર છે? તો આ થઈ ગઈ બીજી ખામી. તો ત્રીજી ખામી જોઈએ તો અમુક આપણે વાત કરીએ કે એક બોન્ડની અંદર 2 ઇલેક્ટ્રોન, મતલબ કે જ્યારે પણ વાત કરીએ ત્યારે બેકી સંખ્યાની જ વાત કરીએ છીએ, બરાબર? પણ અમુક બોન્ડની અંદર એકી સંખ્યામાં ઇલેક્ટ્રોન વધી રહે છે, તો એ પણ એમની ખામી છે. તો થર્ડ જે પોઈન્ટ છે આપણો, થર્ડ પોઈન્ટ એ શું છે? એકી ઇલેક્ટ્રોન
ઇલેક્ટ્રોન અણુઓ, મતલબ એમની અંદર એક એક ઇલેક્ટ્રોન બચેલા રહે છે. અને આપણે હરેક વખતે બેકી સંખ્યાની જ વાત કરીએ છીએ, બે ઇલેક્ટ્રોન. લોન પેર ઓફ ઇલેક્ટ્રોનની વાત કરીએ ત્યાં પણ 2 ઇલેક્ટ્રોન હોય છે. બરાબર છે. જેમ કે આપણે વાત કરીએ નાઇટ્રિક ઓક્સાઇડ છે, નાઇટ્રોજન ડાયોક્સાઇડ છે. નાઇટ્રિક ઓક્સાઇડ N અને O. નાઇટ્રોજન પાસે બાહ્ય કક્ષાની અંદર 5 ઇલેક્ટ્રોન, બાહ્ય કક્ષાની અંદર 5 ઇલેક્ટ્રોન. ઓક્સિજન પાસે બાહ્ય કક્ષાની અંદર 6 ઇલેક્ટ્રોન. નાઇટ્રોજન 7 નંબર ઉપર છે, ઓક્સિજન 8 નંબર ઉપર. લુઈસ ડોટ સ્ટ્રક્ચર દોરીએ આપણે તો 1 2 3 4 અને 5મો અલગથી. અહીંયા 6 છે, 1 2 3 4 5 6. ચલો, ઓક્સિજન તો પોતાના અષ્ટકની પ્રાપ્તિ માટે નાઇટ્રોજન પાસે 2 ઇલેક્ટ્રોનની શું કરશે? ભાગીદારી કરશે. તો બોન્ડ બનશે નાઇટ્રોજન દ્વિબંધ સાથે ઓક્સિજન. હવે બંધમાં તો આપણે ખબર છે, દ્વિબંધ બની ગયા. બંધ ક્રમાંક 2 છે. બરાબર છે. તો ઓક્સિજનની વાત કરવા જઈએ તો 2 4 6 અને 2 ઇલેક્ટ્રોન ભાગીદારીમાં આવ્યા, એટલે ટોટલ થઈ ગયા 8. અષ્ટકે પ્રાપ્તિ. પણ નાઇટ્રોજનની વાત કરવા જઈએ, બરાબર ને, તો નાઇટ્રોજન જો 2 લોન પેર તરીકે છે, એટલે કે અબંધકારક ઇલેક્ટ્રોન. 2 એમણે ભાગીદારીમાં, ટોટલ અહીંયા 4 6, 1 ઇલેક્ટ્રોન વધ્યો. 1 ઇલેક્ટ્રોનની વાત લુઈસમાં આપણે ક્યાંય જોઈ નથી, એટલા માટે શું છે? એકી ઇલેક્ટ્રોન અણુ. એ જ રીતે NO2 પણ છે. કોણ છે? NO2. NO2 ને આપણે વધારે સંસ્પંદન સૂત્રો જોઈશું, એમની અંદર પણ જોઈશું. તો નાઇટ્રોજન સાથે દ્વિબંધી ઓક્સિજન અને સિંગલ બંધી ઓક્સિજન. બરાબર છે. તો અહીંયા પણ એક ઓક્સિજન ઉપર માઇનસ ચાર્જ હોય છે. આ રીતે આપણે જ્યારે ફોર્મલ ચાર્જ ગણીએ છીએ, નિયમનિષ્ઠ ભાર, એ પણ ગણતરી અહીંયા કરી શકીએ છીએ. તો અહીંયા એ વાત હતી કે આપણી પાસે પણ 1 ઇલેક્ટ્રોન બચી રહે છે. ઓકે, તો આ રીતે એકી ઇલેક્ટ્રોન અણુઓ પણ અહીંયા આપણે સમજાવી દીધા છે. ઘણી બધી ટોટલ આપણે 3 વસ્તુ સમજાવી છે. બરાબર. એ પછી ચોથી વસ્તુ જો સમજવા જઈએ આપણે, તો લુઈસની પણ એ જ વાત કરો, અનસ્ટકના નિયમની પણ વાત કરો. એ કોઈ પણ, બરાબર, જે અણુ બને છે એ અણુના આકાર વિશે માહિતી આપી શકતા નથી. આકાર વિશે માહિતી આપતા નથી. બરાબર ને, કોનો કેવો આકાર હશે. બરાબર, ઘણા બધા આકાર છે, જેમ જેમ આગળ ભણશું એમ આપણે ખબર પડશે. બીજી વસ્તુ જોવા જઈએ તો આપણે વાત કરી હતી કે આદર્શ વાયુ કોઈ સાથે પ્રક્રિયા કરતા નથી. પ્રક્રિયા કરતા નથી એ સ્ટાર્ટિંગની અંદર હતું, કારણ કે જ્યારે શોધ નથી થઈ. આદર્શ વાયુ પ્રક્રિયા કરતા નથી. કેમ? કારણ કે બધાને આદર્શ વાયુ જેવું તો થવું છે, મતલબ કે એમની બાહ્ય કક્ષામાં 8 ઇલેક્ટ્રોન કમ્પ્લીટ છે. છતાં જ્યારે આગળ શોધ થઈ ત્યારે નવા નવા સંયોજનો મળ્યા, જેમ કે ઝેનોન, ફ્લોરાઇડ છે, ક્રિપ્ટોનના સંયોજનો મળ્યા. હવે જ્યારે એમની પાસે 8 ઇલેક્ટ્રોન પૂરતા છે તો એમને એ સ્થાયી છે, તો કેમ એ બીજા સાથે પ્રક્રિયાઓ કરે છે. બરાબર, ઝેનોન અને ઓક્સિજનના સંયોજનો પણ મળે છે. આકાર સમજાવી શકતા નથી. બરાબર, સ્થાયીતા પણ કોઈ માહિતી આપી શકતા નથી. સ્થાયીતા બાબતની અંદર કોઈ પણ માહિતી આપી શકતા નથી. એ જ રીતે સ્થાયીતા નથી, મતલબ કે ઉર્જાની પણ કોઈ માહિતી આપી શકતા નથી. તો આ છે અષ્ટકના નિયમોની મર્યાદા. ઓછા રહે છે, વધી જાય છે, એકાકી ઇલેક્ટ્રોન વધે છે. બરાબર ને, ઉર્જાની માહિતી નથી આપતા. તો આવી ખામીઓના લીધે અષ્ટકના નિયમની અહીંયા મર્યાદા આપણે જોઈ છે. બરાબર છે. તો અહીંયા ખાસ કરીને બંધ રિલેટેડ ઘણી બધી વાતો આપણે સમજી છે. અહીંયા આપણે એમને પૂરી કરી. હવે વાત કરીએ સંસ્પંદન સૂત્રો શું છે. સંસ્પંદન સૂત્રો પણ જાણવા જરૂરી છે, કારણ કે લુઈસ એમની પણ માહિતી કોઈ આપી શકતા નથી. એમની અંદર આપણે જે બંધની વાત કરેલી હતી, બરાબર છે, તો અમુક અણુઓ એવા છે, જેમ કે અહીંયા નાઇટ્રોજન ડાયોક્સાઇડની વાત કરો, કે આમની અહીંયા સ્થાયીતા સમજાવવા માટે લુઈસ ડોટ સ્ટ્રક્ચર છે અથવા લુઈસની કોઈ પણ વાત છે, અહીંયા કોઈ સ્થાયીતા આમની સમજાવી શકતા નથી. કેમ નથી સમજાવી શકતા? તો કે ઓલરેડી અહીંયા નાઇટ્રોજન અને આ અણુ કમ્પ્લીટ સ્થાયી છે. કેમ? ઇલેક્ટ્રોન તો કમ્પ્લીટ છે નહીં, અષ્ટકના નિયમની પ્રાપ્તિ તો છે નહીં, છતાં કેમ સ્થાયી છે? તો એ કોણ સમજાવે છે? સંસ્પંદન સૂત્રો. સંસ્પંદન સૂત્રો.
સાથે સાથે ટોપિકને લઈ લઉં છું. સંસ્પંદન સૂત્રોની અંદર શું છે તો આપણે સમજવા માટે દ્વિબંધની જ એક વાત કરી દઈએ. માનો કે આપણી પાસે કોઈ અહીંયા આપણે વાત કરી દઈએ કે આપણી પાસે એક અણુ છે CH2 ડબલ બોન્ડ CH સિંગલ બોન્ડ CH2. હવે આમના ઉપર પોઝિટિવ ચાર્જ છે. કેવો ચાર્જ છે? પોઝિટિવ. કાર્બન 4 બંધ બનાવે તો આ કાર્બનની વાત જો, આ કાર્બને 4 બંધ બનાવી દીધા છે, 2 હાઇડ્રોજન સાથે અને 2 અહીંયા ડબલ બોન્ડ બતાવે છે. પણ છેલ્લા કાર્બન ઉપર પોઝિટિવ ચાર્જ છે, કારણ કે માનો કે એમની સાથે Cl જોડેલો હશે અને ઇલેક્ટ્રોન લઈને જતો રહ્યો છે, તો એમના ઉપર કેવો ચાર્જ આવશે? પોઝિટિવ, કારણ કે ક્લોરિન કાર્બન કરતાં વધારે વિદ્યુત ઋણ હોય છે. તો હવે થાય છે એવું કે સ્થાયીતા પ્રાપ્ત કરવા માટે, કારણ કે જ્યારે કોઈ અણુ ઉપર ચાર્જ રહેલો હોય છે તો એ અસ્થાયી હોય છે, બરાબર ને? માથે ચાર્જ દેખાય મતલબ કે કેવો છે? અસ્થાયી છે. તો સ્થાયીતા પ્રાપ્ત કરવા માટે અહીંયા જે ડબલ બોન્ડ છે એમાંથી એક બંધ કેવો હોય છે? નબળો હોય છે. તો એમના ઇલેક્ટ્રોન ગમે ત્યાં ફરતા હોય છે, ઇલેક્ટ્રોન ક્યાં જતા રહેશે? આગળ જમ્પ કરી જશે, મતલબ સ્ટ્રક્ચર બદલી જશે. શું થઈ જશે? આ બંધ અહીંયા આવતો રહે તો અહીંયા આવી ગયું CH2 સિંગલ બોન્ડ CH, અહીંયા કેટલા થઈ ગયા? ડબલ બોન્ડ CH2. ઉપરનો ચાર્જ હવે કેવો થઈ ગયો? સ્થાયી, કારણ કે પ્લસ ચાર્જ હતો મતલબ એમને ઇલેક્ટ્રોનની જરૂર હતી, તો આગળમાંથી 2 ઇલેક્ટ્રોન અહીંયા શિફ્ટ થઈ ગયા, તો હવે ઇલેક્ટ્રોનની જરૂર નથી. પણ અહીંયાથી બંધ તૂટીને આગળ આવતો રહ્યો તો ઇલેક્ટ્રોનની જરૂર કોને પડી? જ્યાં બંધ હતો એમને, મતલબ કે પાછળના કાર્બનને ઇલેક્ટ્રોનની જરૂર પડી ગઈ, તો એ પ્લસ ચાર્જ એમના ઉપર આવતો રહ્યો. ફરી પાછો આ બંધ અહીંયા આવતો રહેશે, ફરી પ્લસ ચાર્જ ત્યાં જતો રહેશે. મતલબ આ આખી ઘટના શું છે? સંસ્પંદન સૂત્ર. બરાબર છે? વસ્તુ એવી છે કે જેમને ઇલેક્ટ્રોનની જરૂર છે બંધ ત્યાં શિફ્ટ થયા રાખશે, એટલે કે સ્થાયીતા પ્રદાન કરે છે. તો સીધી રીતે જો આપણે સંસ્પંદન સૂત્રોની વ્યાખ્યા સમજવી હોય તો એ રીતે કહી શકીએ કે અમુક સૂત્રોની સ્થાયીતા બતાવવા માટે એક સૂત્ર કરતાં આપણે વધારે સૂત્રો આપવા પડે છે. બરાબર? જે નવા સૂત્રો મળે છે એમને શું કહેવામાં આવશે? સંસ્પંદન સૂત્રો. એ જ રીતે અહીંયા નાઇટ્રોજન ડાયોક્સાઇડની વાત કરવા જઈએ તો આ ઇલેક્ટ્રોન ક્યાં થશે? અહીંયા શિફ્ટ થઈ જશે. એમની અંદર પણ આપણે એ જ વાત કરીએ છીએ, બરાબર? તો અહીંથી આ ઇલેક્ટ્રોન આગળ શિફ્ટ થઈ જશે, મતલબ ઓક્સિજન ઉપરથી ઇલેક્ટ્રોન શિફ્ટ થયા કરશે. આ ઓક્સિજન ઉપરથી અહીંયા, તો અહીંયા બંધ તૂટીને ક્યાં જતો રહેશે? આગળના ભાગની અંદર. ઘણા બધા ઓઝોનની વાત કરવા જઈએ આપણે, બરાબર ને? સંસ્પંદન સૂત્રોની જ વાત કરીએ છીએ તો ઓઝોનની અંદર પણ ઘણી રીતે આ જોવા મળે છે. મતલબ કે સીધી રીતે વાત કરવા જઈએ તો અણુની સ્થાયીતા સમજાવવા માટે આપવામાં આવતા બીજા સૂત્રોને શું કહેવામાં આવશે? સંસ્પંદન સૂત્રો. બરાબર? ઓઝોનનું સ્ટ્રક્ચર દોરીએ આપણે. તમે ફોર્મલ ચાર્જ પણ એનો ગણી શકો છો, O3. બરાબર ને? O3 નું સ્ટ્રક્ચર કંઈક આવું હોય છે. ઓક્સિજન, સિંગલ બોન્ડ ઓક્સિજન, ડબલ બોન્ડ ઓક્સિજન. 3 ઓક્સિજન છે. આપણે જે ગઈકાલે આપણે ગણ્યું હતું એમની વાત કરી દઈએ તો એક ઓક્સિજન પાસે બાહ્ય કક્ષાની અંદર કેટલા ઇલેક્ટ્રોન હોય છે? 6. તો 3 પાસે કેટલા હશે? 18. પહેલાં આપણે એક એક બોન્ડ બતાવી દઈએ, અહીંયા આપણે બતાવતા નથી, સમજી લો. અહીંયા આપણે બતાવી દઉં. આ સ્ટ્રક્ચર ઘડીક ભૂલી જજો. સિંગલ બોન્ડ ઓક્સિજન, સિંગલ બોન્ડ ઓક્સિજન. હવે કેટલા ઇલેક્ટ્રોન વપરાઈ ગયા? 18માંથી 2 ગુણ્યા બંધની સંખ્યા મેં વાત કરી હતી 2 છે, 4 ઇલેક્ટ્રોન વપરાઈ ગયા. આમાંથી 4 બાદ કરી દઈએ, કેટલા વધશે? 14 વધ્યા. ઓકે. હવે અષ્ટકના નિયમની પ્રાપ્તિ કરાવી દઈએ બધાને, તો અમને 6 ઇલેક્ટ્રોન આપી દઈએ, 2, 3, 4. અમને આપી દઈએ 1, 2, 3 ને 4. કેટલા થઈ ગયા? 6 ને 4, 10. હવે 4 ઇલેક્ટ્રોન વધ્યા, 1, 2, 3 ને 4. ચાલો, આ રીતે અહીંયા ઇલેક્ટ્રોનની પ્રાપ્તિ થઈ. પણ જોવા જઈએ તો 1 અને 2 ઓક્સિજન છે એમને અષ્ટકના નિયમની પ્રાપ્તિ કરેલી, પણ છેલ્લો જે ઓક્સિજન છે એમણે અષ્ટકના નિયમની પ્રાપ્તિ કરેલી નહીં, મતલબ એ સ્થાયીતા બતાવતો નથી. તો શું કરશે કે આ ઇલેક્ટ્રોન છે અહીંયા શિફ્ટ થઈ જશે. અહીંયા શિફ્ટ થઈ ગયા એટલે શું બની ગયું? ત્યાં એક દ્વિબંધ બની ગયો. મતલબ આ ઓક્સિજનની વાત કરવા જઈએ તો 4 ઇલેક્ટ્રોન તો હતા જ, બંધના બીજા 4 કેટલા થઈ ગયા? 8. તો હવે ઉપરના ઇલેક્ટ્રોનની વાત કરો તો એમની પાસે હવે કેટલા રહ્યા? સ્થાયીતા પ્રદાન કરવા માટે નવો બંધ અહીંયા શિફ્ટ થઈ ગયો છે. પણ ઓક્સિજન 2 બંધ જ બનાવી શકે, અહીંયા કેટલા બનાવી દીધા? 3. કેટલા બનાવી દીધા? 3. તો એ શું કરશે કે ઇલેક્ટ્રોનની પ્રાપ્તિ માટે એ અહીંયાથી શું કરશે? 2 ઇલેક્ટ્રોનને આકર્ષી લેશે અહીંયા. બરાબર છે? વસ્તુને સમજો. તો જેમ આ અહીંયા શિફ્ટ થયો છે તો
તો જેવા ઇલેક્ટ્રોન અહીંયા શિફ્ટ થશે તો ઓક્સિજનના 4 બંધ તો આ ફરી ક્યાં આવતો રહેશે? આગળના ભાગની અંદર. એક બીજા ઉપરના જે ઇલેક્ટ્રોન છે એ સ્થાયીતા પ્રદાન કરવા માટે, એકબીજા પરમાણુને સ્થાયીતા પ્રદાન કરવા માટે શું કરે છે? જેમને જરૂર પડશે એ બાજુ મૂવમેન્ટ કરતા રહે છે. અને આ જે નવા સૂત્રો મળે છે એમને શું કહેવામાં આવે? સંસ્પંદન સૂત્રો. બરાબર છે. આ રીતે સંસ્પંદન સૂત્રો અહીંયા મળી શકાય છે. તો ઓક્સિજનને આપણે ફરીવાર કમ્પ્લીટલી દોરી દઈએ. ઓઝોનની અંદર ઓક્સિજન, સિંગલ બોન્ડ ઓક્સિજન, ડબલ બોન્ડ ઓક્સિજન. અત્યારે આ ઓક્સિજન સ્થાયી છે, ઉપરનો ઓક્સિજન સ્થાયી રહેતો નથી. બરાબર. એ જ રીતે આ ઓક્સિજન પણ સ્થાયી નથી, કારણ કે આપણે 3 બંધ બનાવી લીધા છે, આપણે એક જ છે. ઓક્સિજન 2 બંધ બનાવે તો એ શું કરશે? બોન્ડને શિફ્ટ કરશે. મતલબ આપણે બીજું સંસ્પંદન સૂત્ર આ રીતે બતાવી શકીએ. ઓક્સિજન ડબલ બોન્ડ અહીંયા થઈ જાય અને સિંગલ બોન્ડ અહીંયા થઈ જાય. બરાબર ને? ડબલ બોન્ડ ત્યાં થઈ જશે. એટલે સિમ્પલ રીતે સમજાવવું હોય તો આ બંધ છે એ મૂવમેન્ટ કરતો રહે છે. તો એને આપણે ડોટ વડે બતાવી દઈએ કે અહીંયા પણ હોઈ શકે છે, અહીંયા પણ હોઈ શકે છે. જેમ સંસ્પંદન સૂત્રોની સંખ્યા વધારે હશે એમ એમની સ્થાયીતા પણ વધારે હોય છે. સૌથી વધારે સંસ્પંદન સૂત્ર કોણ આપશે? બેન્ઝીન. બેન્ઝીનનું સ્ટ્રક્ચર આ રીતે છે. બરાબર ને? સાયક્લિક રિંગ જેને કહી શકાય. આગળ આપણે આમના વિશે ભણશું. તો આ જે અંદર દ્વિબંધ આપેલા છે એક શું કરતા રહેતા હશે? મૂવમેન્ટ કરતા રહે છે. તો આ છે સંસ્પંદન સૂત્રો. બરાબર છે. હવે જ્યારે એકલ બંધ હતો, ત્યારે બોન્ડ લેન્થ, બંધ લંબાઈ આપણે ગણતરીમાં લઈએ. બંધ લંબાઈ કેવી હશે? વધારે. પણ જ્યારે દ્વિબંધ બનશે તો અણુ વચ્ચે શું થશે? આકર્ષણ. કારણ કે આપણે પહેલાં એ જ સમજી લો, એક દોરડું બાંધેલું હતું, પછી કેટલા બાંધ્યા? 2. મતલબ પરમાણુ શું આવશે? એકબીજાની નજીક આવશે. બરાબર છે. તો સિમ્પલ રીતે કે જ્યારે એક જ લુઈસ રચના સમજી લો તમે, એક જ લુઈસ રચના અણુને ચોકસાઈથી વર્ણવી શકે નહીં, મતલબ સ્થાયીતા સાબિત કરી શકે નહીં, ત્યારે આપણે સમાન ઉર્જાવાળા કેન્દ્રના સ્થાન અને બંધકારક અને અબંધકારક ઇલેક્ટ્રોન, બરાબર, યુગ્મને દર્શાવતા નવા સૂત્રો આપવા પડે છે. નવા સૂત્રોને ગણતરીમાં લેવા પડે છે. અને આ જે નવા સૂત્રો બતાવે છે એમને શું કહેવામાં આવે છે? સંસ્પંદન સૂત્રો. શું કહેવામાં આવશે? સંસ્પંદન સૂત્રો. તો ઘણા બધા છે, જાતે પ્રેક્ટિસ કરવાની હોય છે. જેમ કે CO3-2 ની પ્રેક્ટિસ કરો, એમની અંદર કઈ રીતે બંધ બને છે. એ જ રીતે છે CO2, NO2 ની વાત આપેલી હતી, NO2 ની વાત. બેન્ઝીનનું સ્ટ્રક્ચર અહીંયા બતાવેલું છે, એ થોડું અઘરું છે, પણ જેમ જેમ આપણે આગળ ભણશું એમની અંદર પણ આપણે ખ્યાલ આવશે. ઓકે, તો આ છે સંસ્પંદન સૂત્રો. ફરી વાર કહું છું, કોઈ એક સૂત્ર જ્યારે એમની સ્થાયીતા સમજાવી ના શકે ત્યારે એમને સમજવા બીજા સૂત્રો આપવા પડે છે, અને એ સૂત્રોને શું કહેવામાં આવશે? એમના સંસ્પંદન સૂત્રો. અને આ જે આખી ઘટના છે એમને સંસ્પંદન અસર તરીકે ઓળખવામાં આવે છે. તો એક વસ્તુ સમજી લો કે જેમ સંસ્પંદન સૂત્રો વધારે હશે, જેમ સંસ્પંદન સૂત્રો વધારે, એમ સ્થાયીતા કેવી હશે? વધારે. તો સૌથી વધારે સંસ્પંદન સૂત્રો કોણ આપે છે? સાયક્લિક રિંગ, બરાબર ને, જેને આપણે બેન્ઝીન તરીકે ઓળખીએ છીએ. તો સૌથી વધારે સંસ્પંદન સૂત્ર એ આપે છે. તો 2 ટોપિક અહીંયા ખતમ થાય છે, નિયમોની, અષ્ટકના નિયમની મર્યાદા અને સંસ્પંદન સૂત્ર. હવે થોડુંક પોલારિટી બાબતમાં ધ્રુવીય કોણ છે, અધ્રુવીય કોણ છે એમની વાત કરીએ. એટલે આપણે વાત કરવાની છે હવે બંધની ધ્રુવીયતા. બરાબર છે, કયો બોન્ડ ધ્રુવીય છે અને કયો નથી. પોલારિટી બાબતમાં આપણે હવે વાત કરીએ. તો આપણો નેક્સ્ટ ટોપિક બંધની ધ્રુવીયતા. તો ધ્રુવીયતા સમજવા માટે થોડું પાછળનું પણ યાદ હોવું જોઈએ. જેમ કે પાછળનું શું? તો આપણે યાદ હોવું જોઈએ ઇલેક્ટ્રોનેગેટિવિટી, મતલબ વિદ્યુત ઋણતા. આપણે વાત કરી હતી કે જ્યારે 2 પરમાણુ બંધ બનાવે છે તો એમની અંદર વધારે ઇલેક્ટ્રોન આકર્ષવાની ક્ષમતા કોનામાં છે? એ કેવો થઈ જશે? વધારે વિદ્યુત ઋણીય, બરાબર ને. તો પહેલાં વાત કરીએ ધ્રુવીય શું છે, ધ્રુવ શું છે.
તો આપણે હાઇડ્રોજન ફ્લોરાઇડનું ઉદાહરણ લઈએ. આપણે વાત કરી હતી કે હાઇડ્રોજન તરફથી જે બંધની અંદર ઇલેક્ટ્રોન છે એમની અંદર આ બંધના ઇલેક્ટ્રોન વધારે કોણ ખેંચી રાખે છે? ફ્લોરિન. કેમ? કારણ કે આવર્ત કોષ્ટકની અંદર સૌથી વધુ વિદ્યુત ઋણ તત્વ, વિદ્યુત ઋણતા કઈ રીતે માપતા હતા? તો કે બંધમાં ઇલેક્ટ્રોન ખેંચવાની ક્ષમતા. કયા બંધમાં? સહસંયોજક બંધમાં. સહસંયોજક બંધમાં જે સૌથી વધારે ઇલેક્ટ્રોન પોતાની તરફ ખેંચી રાખશે એમને વધારે વિદ્યુત ઋણ તત્વ કહેવામાં આવે છે. કયા કયા ફેક્ટર ઉપર આધાર રાખે છે એમની પણ વાત કરેલી. તો હાઇડ્રોજન તરફના જે ઇલેક્ટ્રોન છે વધારે કોણ ખેંચી રાખશે? ફ્લોરિન. તો વધારે ઇલેક્ટ્રોન એમના તરફ છે, ઇલેક્ટ્રોન ઉપર માઇનસ સાઇન હોય તો આપણે એને શું કહેતા હોય? તો ફ્લોરિન ઉપર પાર્શિયલી આંશિક ઋણ વીજભાર આવશે અને હાઇડ્રોજનના ઇલેક્ટ્રોન ઓછા થઈ ગયા એટલે એમના ઉપર આંશિક ધન વીજભાર આવશે. મતલબ આપણે આમને શું કહી શકીએ? એક ઋણ ધ્રુવ છે, એક ધન ધ્રુવ છે. તો જ્યારે પરમાણુની અંદર, જ્યારે અણુની અંદર આવા બે ધ્રુવ જોવા મળે તો આ અણુ શું થઈ જશે? ધ્રુવીય છે એમ કહી શકાય. શું છે આ અણુ? ધ્રુવીય છે. બરાબર છે. તીરની નિશાની કઈ રીતે બતાવવાની હોય છે તો અહીંયા બતાવેલી છે કે જ્યારે તમે ડાયપોલ મોમેન્ટની અંદર પણ વાત કરતા હોય, બંધની ધ્રુવીયતાની અંદર વાત કરતા હોય તો ઓછા ધ્રુવીયથી વધારે ધ્રુવ તરફ આપણે આ રીતે સાઇન એમની બતાવીએ છીએ. પણ માનો કે હાઇડ્રોજન વચ્ચે બંધ બને અને ત્યારે તમને પૂછવામાં આવે કે આ અણુ જે બન્યો છે H2 ગેસ એ ધ્રુવીય છે કે નહીં, ત્યારે શું કહેશો? ત્યારે તો કે આ બંનેની અંદર આ સહસંયોજક બંધ છે, બે ઇલેક્ટ્રોન છે, કોણ વધારે ખેંચી રાખશે? તો કોઈ નહીં. કેમ? કારણ કે બંને સમાન પરમાણુ હોવાથી બંનેની વિદ્યુત ઋણતા પણ કેવી છે? સમાન છે. તો વધારે ઇલેક્ટ્રોન કોઈ ખેંચી શકવાના નથી. આપણે દોરડા ખેંચની વાત કરેલી કે સામસામે વ્યક્તિ સમાન હશે અને તાકાત પણ સમાન હશે તો દોરડું કોઈ ખેંચશે નહીં. તો વસ્તુ એવી છે, તો જ્યારે પણ એમની અંદર કોઈ ધ્રુવ ના જોવા મળે તો એ આખો અણુ શું થઈ જશે? અધ્રુવીય અણુ તરીકે ઓળખવામાં આવે છે. એ જ રીતે કોણ કોણ છે? Cl2 છે, N2 છે, O2 છે, F2 છે, Br2 છે. સમાન પરમાણુ વચ્ચે જ્યારે બંધ બનેલો હોય ત્યારે કેવો થઈ જશે? અધ્રુવીય. બરાબર. તો બંધની ધ્રુવીયતા માપવી કઈ રીતે? આપણે વાત કરી હતી કે આયનીય બંધ અને સહસંયોજક બંધ. સંપૂર્ણપણે સહસંયોજક બંધ 100% હોતો નથી. એમની અંદર આયનીય કેરેક્ટર થોડું એવું હોય છે અને આયનીય બંધની અંદર પણ તમે આ રીતે સમજી શકો છો. બરાબર. ઓકે. એટલે કે આયનીય બંધની અંદર ઇલેક્ટ્રોનની જે ભાગીદારી છે થોડા એવા પ્રમાણમાં સહસંયોજક બંધ રીતે થયેલી હોય છે. તો બંધની ધ્રુવીયતા ગણવી કઈ રીતે કે ભાઈ કયો વધારે ઇલેક્ટ્રોન? તો અહીંયા આપણે વિદ્યુત ઋણતા આપણે થોડી એવી ખ્યાલ હોવો જોઈએ. તો બંધ ધ્રુવીય છે કે નહીં એ ધ્રુવીયતા માપવા માટે એકમ છે અને એમને દ્વિધ્રુવ ચાક માત્રા, બરાબર ને, ડાયપોલ મોમેન્ટ તરીકે ઓળખવામાં આવે છે, જેમને મ્યુ વડે દર્શાવવામાં આવે છે અથવા ડી વડે પણ ગણતરી કરવામાં આવે છે. બરાબર. કારણ કે એમનો એકમ શું થઈ છે? ડી તરીકે એમનો એકમ છે. તો એમનું સૂત્ર છે કે દ્વિધ્રુવ ચાક માત્રા ઇઝ ઇક્વલ ટુ Q ઇન્ટુ ડી. Q શું છે? તો કે જે તે તત્વ ઉપરનો ચાર્જ. બરાબર ને. ચાર્જ છે તો એ શેમાં હશે? કુલમની અંદર. અને ડી શું છે? એમની વચ્ચેનું અંતર. ડી શું છે? એમની વચ્ચેનું અંતર. અંતર આવી ગયું એટલે મને ખ્યાલ છે ત્યાં સુધી એટલું તો ખ્યાલ આવી ગયો છે કે પરમાણુનું અંતર જેમ ઓછું હશે, બરાબર ને, ચાર્જની પછી વાત કરીએ, પરમાણુનું અંતર જેમ ઓછું હશે એમ એમની ચાક માત્રા પણ કેવી હશે? વધારે. તો ચાર્જની પણ અહીંયા વાત કરવી પડે. તો સમાન પરમાણુ વચ્ચે જ્યારે અંતરની બાબતમાં વાત થતી હોય ત્યારે અહીંયા બધા જ કેવા છે? સમપ્રમાણમાં છે. બરાબર ને. તો આપણે આ રીતે નામનો એકમ શોધવા જઈશું આપણે. તો એમનો એકમ છે કેપિટલ ડી તરીકે ઓળખવામાં આવે છે. અને એમને એક ડી બરાબર કેટલું હોય છે? તો 3.33 564 એને ગુણ્યા 10⁻30 cm. સી શું છે અહીંયા? તો કે ચાર્જ એટલે કે કુલમની અંદર અને એમ ડિસ્ટન્સ એટલે કે મીટરમાં. બરાબર છે. હવે અહીંયા જોવા જઈએ આપણે
માનો કે એવા પરમાણુની આપણે વાત કરી દઈએ કે દ્વિધ્રુવ ચાક માત્રા કઈ રીતે ગણતરીમાં લેવાની છે. આપણે વાત કરીએ કાર્બન ડાયોક્સાઇડની અથવા H2ની તો વાત કરી દીધી, બરાબર ને, એકબીજાને શું કરશે, કેન્સલ કરશે. કાર્બન ડાયોક્સાઇડની વાત કરીએ, કાર્બન સાથે દ્વિબંધથી ઓક્સિજન, કાર્બન સાથે દ્વિબંધથી ઓક્સિજન. હવે આપણે જાણીએ છીએ, બરાબર ને, કે ઓક્સિજન ઉપર માઇનસ ડેલ્ટા, આ ઓક્સિજન ઉપર પણ માઇનસ ડેલ્ટા, તો કાર્બન ઉપર કેવો આવશે, પ્લસ ડેલ્ટા. મતલબ તીરની નિશાની બતાવીએ તો ઓછાથી વધારે તરફ કે કોણ ઇલેક્ટ્રોન ખેંચી રાખશે, તો કાર્બન પાસેથી ઓક્સિજન, કાર્બન પાસેથી ઓક્સિજન. તો ટોટલ આમની દ્વિધ્રુવ ચાક માત્રા ગણતરી કરવી હોય તો ડાયરેક્ટલી આપણે અહીંયા દેખાઈ જશે કે એક અને એમનાથી બીજો બંને કેવા છે, વિરુદ્ધ દિશામાં, તો ટોટલ દ્વિધ્રુવ ચાક માત્રા કેવી થઈ જશે, શૂન્ય. ટોટલ દ્વિધ્રુવ ચાક માત્રા કેવી થઈ જશે, શૂન્ય. શૂન્ય થઈ ગઈ તો આ જે અણુ છે આપણે એમને જ્યારે શૂન્ય થઈ જાય તે કેવો થઈ જશે, અધ્રુવીય. કેવો થઈ જશે, અધ્રુવીય. મતલબ કે પ્લસ અને માઇનસ ધ્રુવ ટોટલ ચાર્જ કેટલો થઈ ગયો, 0. 0 થવાને લીધે એ પરમાણુ કેવો થઈ ગયો, અધ્રુવીય. જ્યારે કોઈ વેલ્યુ મળશે ત્યારે જ એ કેવો હશે, ધ્રુવીય. તો હરેકની માપી શકાય છે. અહીંયા HFની દ્વિધ્રુવ ચાક માત્રા કેટલી મળે છે, 1.78. મતલબ એ કેવો છે, ધ્રુવીય. કેવો થઈ જશે, ધ્રુવીય. એ જ રીતે HClની ગણો, એ જ રીતે HBr બધાને તમે ગણી શકો છો. હવે એ જ રીતે આપણે CCl4 કાર્બન ટેટ્રા ક્લોરાઇડની ગણવા જઈએ તો કાર્બન ટેટ્રા ક્લોરાઇડની અંદર કાર્બન મધ્યસ્થ પરમાણુ છે, Cl, Cl, Cl અને Cl. કાર્બન પાસેથી ઇલેક્ટ્રોન કોણ ખેંચી રાખશે, મતલબ કે વધારે વિદ્યુત ઋણ કોણ છે, Cl. તેમના ઉપર માઇનસ ડેલ્ટા આવશે, કાર્બન ઉપર પ્લસ ડેલ્ટા. આ રીતે પણ એકબીજાની અસરને શું કરે છે, નાબૂદ કરે છે. એકબીજાની અસરને નાબૂદ કરે છે ટોટલ નામની દ્વિધ્રુવ. તો આ રીતે આપણે સામસામેની નાબૂદ થતી હોવાથી કેટલી થઈ જશે, શૂન્ય. બરાબર છે. હજી આ ટોપિક ઉપર ચર્ચા કરીશું કારણ કે હજી આપણે અમુક વસ્તુને ધ્યાનમાં લીધી નથી. બરાબર, Ab2 પરમાણુ છે, Ab3 છે. Ab3ની વાત કરવા જઈએ, Ab3 મતલબ એક મધ્યસ્થ પરમાણુ ને એમની સાથે 3 બીજા, એટલે કે Ab3, NH3. NH3ની આપણે વાત કરવા જઈએ તો નાઇટ્રોજન સાથે શું હોય છે, 3 હાઇડ્રોજન જોડેલા હોય છે. સાથે સાથે એમના ઉપર લોન પેર ઓફ ઇલેક્ટ્રોન પણ હોય છે. બરાબર છે. તો ડાયપોલ મોમેન્ટ જ્યારે જ્યારે પણ આ ફરી ફરજો, જ્યારે VSEPR સિદ્ધાંતને એવું ભણશું ત્યારે હું જોડે જોડે ફરી પાછું યાદ દેવડાવતો જઈશ. બરાબર છે. તો NH3ની અંદર આપણે જાણીએ છીએ ઓછાથી વધારે તરફ આપણે તીરની નિશાની તો હાઇડ્રોજન તરફથી ઇલેક્ટ્રોન કોણ ખેંચે છે, નાઇટ્રોજન. તો તીર આ રીતે આવશે. બરાબર છે. તો ટોટલ એમની દ્વિધ્રુવ ચાક માત્રા ગણવા જઈએ, પરંતુ લોન પેર ઓફ ઇલેક્ટ્રોન છે તો નાઇટ્રોજન પાસેથી લોન પેર ઓફ ઇલેક્ટ્રોન તરફ પણ ઇલેક્ટ્રોન જતા હશે. તો જ્યારે પણ લોન પેર ઓફ ઇલેક્ટ્રોન, અબંધકારક ઇલેક્ટ્રોન હાજર હોય, મતલબ એ જે અણુ છે એ હંમેશા કેવો થઈ જશે, ધ્રુવીય અણુ થાય છે. બરાબર ને. જ્યારે પણ અબંધકારક ઇલેક્ટ્રોન હાજર હોય ત્યારે અણુ કેવો થઈ જશે, ધ્રુવીય. જેમ કે આપણે H2Oની વાત કરીએ તો ઓક્સિજન સાથે હાઇડ્રોજન અને હાઇડ્રોજન. બરાબર. ઓક્સિજન એમની તરફ ઇલેક્ટ્રોન પોતે આકર્ષિત રાખે છે. આમના ઉપર પ્લસ ડેલ્ટા, આમના ઉપર પ્લસ ડેલ્ટા અને અહીંયા માઇનસ. એટલું બધું માઇનસ હોતું નથી કારણ કે સામસામેની અસર અહીંયા 0 કરી શકીએ છીએ, પણ અહીંયા ઓક્સિજન ઉપર શું હોય છે, લોન પેર ઓફ ઇલેક્ટ્રોન. તેથી પાણી કેવું થઈ જશે, ધ્રુવીય થાય છે. તો ટોટલ જેમનું દ્વિધ્રુવ ચાક માત્રાનું મૂલ્ય 0 થાય એ બધા કેવા થઈ જશે, અધ્રુવીય. અને જ્યારે કોઈ વેલ્યુ મળે છે ત્યારે એ કેવા થઈ જશે,